નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ। મહત્વપૂર્ણ સમાચાર એ વિસાવદરથી સામે આવી રહ્યા છે કે જ્યાં એ સસ્તા અનાજનો 2 મહિનાનો જથ્થો એ સરકારી ગોડાઉનની અંદર રાખવામાં આવ્યો હતો। જે ગરીબોને આપવાનું અનાજ હતું, 1 કરોડો રૂપિયાનું અનાજ, એ કોઈ અનાજ માફિયાઓએ બારોબાર ચોરી કરી લીધું હોય તેવું અત્યારે સામે આવ્યું છે। આ મામલાની જાણ વિસાવદરના ધારાસભ્ય એવા ગોપાલ ઇટાલિયાને કરવામાં આવી અને ગોપાલ ઇટાલિયા આ મામલે વિસાવદરના પોલીસ સ્ટેશને પહોંચ્યા। વિસાવદરના પોલીસ સ્ટેશને ગોપાલ ઇટાલિયાની સાથે સાથે એ ગરીબ અને વિસ્તારના સ્થાનિક લોકો પણ ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં એ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો। પોલીસ સ્ટેશનને હલ્લાબોલ કરી અને પોલીસ સ્ટેશને પીઆઈ, મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર થયા ત્યાર સુધી હજી આ મામલો શાંત નથી થયો અને ગોપાલ ઇટાલિયાની માંગ છે કે જે પણ આ માફિયાઓ છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, તેની સામે એફઆઈઆર કરવામાં આવે। તેને લઈ હવે પોલીસ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે બોલાચાલી પણ ચાલી રહી છે, શાબ્દિક વાકયુદ્ધ પણ ચાલી રહ્યું છે અને આ મામલે ગોપાલ ઇટાલિયાએ જે વિસાવદરના પોલીસ સ્ટેશનમાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે, આવો તમે પણ જુઓ। લે રવિ હાલો બધા તો અંદર બતાવી હાલો ભાઈ એક બાજુ બોલો દરવાજો મારો મામલતદાર આયા તત્તા ચાલુ છે તમારે આ સેટિંગ કરી લે ખેલ કરવાના ભાઈ એફઆઈઆર ભાઈ પેલા મામલતદાર સાહેબને બહાર બોલાવી લ્યો ભાઈ। પોસ્કોમાં એની શું જરૂર છે ભાઈ? પોસ્કોની તપાસ ચાલે એવું મેડમ કહે છે। હા મામલતદારને નથી બહાર આવવા દેતા। વિડિયો ઉતાર્યો બહાર જતી વિડિયો લઈ લેજો પેલા। પોસ્કોની તપાસમાં મામલતદારનું શું કામ? નક્કી કરવાનું હોય ને અંદર સેટિંગ થઈ રહ્યું છે। કયો ભાઈ બધા કયો વિડીયોમાં કયો સેટિંગ કરે છે મામલતદાર અને વિસાવદરના પીઆઈ બબ્બે સ્ટેશનના દરવાજા બંધ કર્યા અને અત્યારે સેટિંગ કરી રહ્યા છે। પોલીસ સ્ટેશનના દરવાજા બંધ થઈ ગયા, ગરીબના ઘરમાં જઈ રહેલું અનાજ માફિયાઓ ખાઈ ગયા છે અને વિસાવદરના પીઆઈ મેડમ અને સાહેબશ્રી અને સાથે વિસાવદરના મામલતદાર અંદર ઓફિસમાં બેઠા છે। આ વિડીયોમાં જોયું સેટિંગ કરી રહ્યા છે, ફરિયાદ દાખલ કરતા નથી, મામલતદાર ફરિયાદ લેતા નથી। પોસ્કોના નામે અમને એમ કહે છે સંવેદનશીલ તપાસ ચાલી રહી છે। તો પોસ્કોના નામે સંવેદનશીલ તપાસ ચાલતી હોય તો એમાં મામલતદારની કોઈ જરૂરિયાત નથી, એ તો પોલીસનો હક બને। પોલીસે પોસ્કોની તપાસ કરવાની હોય, સંવેદનશીલ તપાસ ચાલતી હોય એમાં મામલતદારની શું જરૂર છે? પરંતુ આ બંધ બારણે તમે બધા જોઈ શકો છો કે મામલતદાર સાથે સેટિંગ થઈ રહ્યું છે। હા આપી દો આપી દો આપો ભાઈ જવાબ આપે છે। તમારે આખી રજૂઆત ભાઈ સાંભળી છે, હાજી સાંભળ સાહેબને રજૂઆત કરી એ સાંભળી છે અને સાહેબે જે તમારી રજૂઆત છે ને એ રજૂઆત અમે લઈ લઈએ છીએ, દાદાની રજૂઆત મુજબ જવાબ આપે છે બરાબર, અને પછી આગળની કાર્યવાહી અમે કરશું। એફઆઈઆર કરવાના આવ્યા છે એ પણ કરશું અમે। ક્યારે છે પણ એને દાદાની અરજી હું લઈ લઉં। અરજી ના હોય ફરિયાદી તમારે થવું પડે સાહેબ એ જ કહી છે, દાદાની અરજી આપી દો સાહેબ। એફઆઈઆર કરાવવા આવ્યા અરજી સાહેબ કાયદે અમે કરી દઈશું, જે નિયમ મુજબ થતું હશે ને એ મુજબ અમે કરવા નિયમમાં જ આવે અરજી। 4 કલાક નો લાગે છે। 4 દુકાન સાહેબ અનાજ કોનું હતું? સરકારી હતું કે અમારું માલિકીનું હતું? છે પણ રજૂઆત પૂરતી મળે। અનાજ કોનું હતું? સરકારી હતું કે અમારી માલિકીનું હતું? હરેશભાઈ બોલો બીજા બેઠા છીએ અમે તો અત્યારે તમે ઘડિયાળમાં જુઓ 7 વાગ્યા તો કમસે કમ 8 કલાક થઈ તો હજી મામલતદાર સાહેબ તપાસ કરવાની વાતો કરે છે। તો 8 કલાક અરજી છે આપણે એક લઈ લઈએ। દાદા ક્યાં બેઠા છે? અરજી હું લઈ લઉં। પુરવઠા અધિકારીને પૂછો તમે શું કહો? દાદાની અરજી લઈ લઉં છું, જે એને રજૂઆત છે પણ અમે 8 કલાક કે 8 કલાક સાંભળે છે। દાદાની અરજી મને આપી દો, જે રજૂઆત છે દાદાની હું સાહેબને ફોન કરી તમે સાંભળો પહેલા સાંભળી છે। અમારે એફઆઈઆર કરવી છે ગુનેગાર ઉપર।
હા કરવાની જ છે. બે વસ્તુ છે સાહેબ, તમે અરજીના આધારે તપાસ કરવાના છો કે ફરિયાદના આધારે તપાસ કરવાના? અને ખાલી સિમ્પલ જવાબ આપો. તપાસ થાય પછી ફરિયાદના આધારે તમે તપાસ કરવાના છો કે અરજીના આધારે? અરજીના આધારે ક્યારે તપાસ ના હોય. નિયમ એ નથી, ફરિયાદના આધારે તપાસ કરી શકો. નિયમ એ પણ છે, અમે જાણીએ છીએ. તમે કાયદો જાણો છો, અમે પણ જાણીએ છીએ. અમે પણ તમે મને તો અરજીના આધારે તપાસ કરો છો તો તમે ફરિયાદના આધારે તપાસ કેમ નથી કરતા? ફરિયાદ દાખલ કરો પછી તમે તપાસ કરો. તપાસ માટે તમને 90 દિવસનો સમય મળે છે. પણ દાદાની શું અરજી આપણે લેવી? દાદા જે કહેવા માંગે છે ઈ મને રજૂઆત દાદા ખુદ પોતે દુકાન ધારક છે. અનાજ આ લોકોનું ચોરાણું છે. અમે આવ્યા છીએ ફરિયાદ કરવા. આ લોકો ફરિયાદ લઈ તમે હા પણ ઈ જવાબ લઈ લેશે હમણાં ટીમ અમારી. દાદા તો પોતે છે, લખો ને એનું નામ દાદાનું હતું. હા, દાદાને ક્યાં લેવાની જ વાત આવે? દાદા જ પોતે ચોર તમે ગણાય. ફરિયાદ હા. બની જાઓ. એક કામ દુકાનદાર જ પોતે છે. બેઠી છે એટલે જે ગામના દુકાન કાર્ડ ધારક છે ને ત્યાં જવાબ લખાવી દો. એટલે હવે આ લોકો ન્યા આવવાનું છે, પગાર તમે લેવો. અરે સાહેબ ઈ ધક્કા ખાઈને કે થાકી ગયા અમે હવારના આમ થઈને તમારે જવાબ દેવાનો છે કે નહીં? હા સાહેબ, જે કરવું એ આઈને બાકી કાંઈ નહીં. હા. કાર્ડ ધારકો ધક્કા ખાવાનું કહેતા નહીં કે વાંધો આવું નહીં આવું. એમના સુધી અનાજ નથી પહોંચ્યું એ તમને ખબર છે તો મામલેદાર તરીકે તમે ફરિયાદી ન બની શકો? અંગૂઠા છે ઈ ઓનલાઈન જે ઓનલાઈન લીધેલા છે, એમને અનાજ નથી મળ્યું. આ બધા જનતા ઊભી છે, બરાબર? તો તમને ખબર છે તો તમે ફરિયાદી કેમ નથી બનતા? તો તમે અરજીના આધારે હુકમ તપાસ કરી. બાયોમેટ્રિક ફરિયાદ લ્યો ને, ફરિયાદના આધારે તપાસ કરજો. બાયોમેટ્રિકને આધારે અનાજ વિતરણ થાય જાણું છે. છું ને એટલે સાંભળો. બાયોમેટ્રિકને આધારે અનાજ વિતરણ થાય છે. ક્યાં વિતરણ છો? એ બધા ઊભા છે. કોને કોને મળ્યું છે? કોને અનાજ મળ્યું છે? દુકાન ધારક છે. ક્યાં આવી જવાનું? સાહેબને જવાબ આપો તો જનતા કેવી રીતે જવાબ આપે? જનતાને ન આપો તો કાંઈ નહીં. જનતા એને મત આપ્યા છે, એને જવાબ આપી દો. મામલતદાર આપી દો. તમે આપી દો. આપી દો ને. તુલસીભાઈ એને અહીંયા તો તકલીફ પડે છે આવવામાં. અડાની નહીં આવે નહીં અહીંયા તો અંદર જ ઘર છે હજી. અંદર ઘરી જવું કેમ હપ્તાનું સેટિંગ કરવું છે? હપ્તા બિચારા સેટિંગ કરે ને કેમ કરવાનું? અંદર ભેગા છે અને તે પોસ્ટકોની ચાલુ છે અમને કે વિડિયો બંધ એ તપાસ પોસ્ટકોની ચાલુ હતી તાત્કાલિક પૂરી થઈ કેટલી હાલે દુકાન જવા દેજો સાહેબ ને સાહેબ ને જવા દેજો ઉપર એ બૂટ આમ કાઢ અરે બૂટ ભલે બેહી જાવ બધા બેહી જાવ બાપા બેહી જાવ ને હેઠા બેહી જાવ ને બેહી જાવ બાપા બેહી જાવ બેહી જાવ બેહી જાવ બાપા બેહી જાવ બધા ના ના અરે મગવું જ હવે હું તમે જીતુ પાસે હોય પણ મગવું મગવેલો માવો થોડો હા સવારના એક ભૂકા આવો મામલતદાર જ ફરિયાદી થાય ને. ઘડીક બેહી જાવ આગળ કાંઈક થાય બેહી જાવ આગળ કાંઈક થાય દાદા બપોરે હવે 2 કલાક મોડું બેહી ગયો હવે બેસી જાઓ ઘડી બધે હાલો ભાઈ બધા સાંભળજો. બેહી જાવ બધાય પેલા તો
તમને બધાને ખબર હોવી જોઈએ કે આ ઘટના શું હાલે છે. ઘટના એ છે કે સરકારે 2 મહિનાનું અનાજ મોકલ્યું અને ગરીબના હાથમાં અડધા મહિનાનું 1.5 મહિનાનું અનાજ વગે થઈ ગયું. વિસાવદર તાલુકામાં 4 લફંગા ગુંડા છે. એ 4 લફંગાઓ આખા વિસાવદર તાલુકાનું અનાજ દર મહિને કરોડોનું ખાઈ જાય. તમારા જ ગામમાં કોઈ ગરીબ માણસ મજૂરી કરતો હશે, ખેતરમાં વાડીઓમાં જતો હશે, બીજા ગામમાં સવારમાં આપણી કોઈ બેન દીકરી ટિફિન બનાવી સવારમાં બીજા ગામમાં મજૂરી કરવા જતા હશે, બગસરા ઉઠી જાય, આંબા જાય, એને જે 25 કિલો ઘઉં મળવા પાત્ર હોય એ ઘઉં લફંગાઓ ખાઈ જાય, દર મહિને ખાઈ જાય. આ ભાઈને ખાઈ ગયા, પણ આ વખતે તમારો ધારાસભ્ય તમારી ભેગા છે. આ પોલીસવાળા અને આ મામલતદારની ઓકાત નથી કે લફંગાને પકડીએ કે આવી ગયા છે બધા સિંગમ બની. દારૂના હપ્તા લેવા હોય તો આ નંબર 1 છે. ખેતીના હપ્તા લેવા હોય, જુગારના હપ્તા લેવા હોય, રિક્ષાવાળાને હેરાનગતિ કરીને તોડ કબાડા કરવા હોય તો આ બધા સિંગમો છે. એકેયની ઓકાત નથી કે આ વિસાવદરના લુખ્ખાન પકડીએ અને આવી ગયા બધા મોટી તોપી બની. તમે બધા કેટલા વર્ષો સુધી લાચાર બનીને જીવશો ભાઈ? લાચારી કેટલા વર્ષ કરશો? તમારામાં ક્યાંક આત્મસન્માન જેવું છે કે નહીં? લડતા બોલતા કેમ નથી? અવડા મોટા મામલતદાર થઈને કોઈ ઓકાત તો પાવની નથી અને હાલી નીકળ્યા મામલતદાર બનીને, હાલી નીકળ્યા પીએસઆઈ બની, સીલ સપાટા કરવાના, રીલો બનાવવાની. બનાવો રીલ, જાઓ પકડીને અનાજ માફિયાને પકડીને બનાવો રીલ. તમારામાં ઓકાત હોય તો આખા વિસાવદરમાં દારૂ વેચાય છે, તમે બધા સપોર્ટ આપો, જનતા રેટ ચાલુ કરવાના, આ લોકો ધંધા બંધ કરાવવાના. આપવાના સ્ટેકો તમે તમને ગુપ્ત મેસેજ આપે, તારીખ ટાઈમ કોઈ નથી કહેવાની. જે જગ્યાએ દારૂ વેચાય જનતા રેડ કરવાની છે. 2 નંબરના હપ્તા ખાઈ ખાઈને ફાટા ફરે છે બધા. આખા વિસાવદરને દારૂ પીવડાવે છે અને એફઆઈઆર લેવામાં ઘા વાગે છે. આને પૂછું, કિરીટને પૂછું, નાના કિરીટના બાપાનું છે અહીંયા બધું. કિરીટને પૂછ્યા વગર એ કઈ હલતા નથી. તો તમારામાં આત્મસન્માન જેવું છે કે નહીં ભાઈ? તમારું અનાજ ચોરી થઈ જાય છે અને ભાઈ તમે જે સાંભળતા હોય તમારા છોકરા એવા થાય ને આખી જિંદગીની દારૂની કમાણી વહી જાય. દવાખાનામાં થોડીક ભગવાનથી શરમ રાખો, ભગવાનથી બીવાન રાખો, ઈશ્વરનો ડર રાખો. ધારાસભ્યથી ન બીવો તો કાંઈ નહીં. તમે તો બહુ મોટા જુનાગઢના નવાબો છો, તમે થોડા અમારાથી બીવો. ભગવાનથી બીવો. એક દવાખાનું આવશે ને તો જિંદગીનો દારૂના હપ્તા બધા વૈયા જાય. એમાં શરમ આવવી જોઈએ, શરમ. રિક્ષાવાળાને લૂંટો, વેપારીને લૂંટો અને કેમ 2 નંબરનો હપ્તા બાદ અનાજ માફિયા આવ્યા તો કાં ફાટી રહી ભાઈ? પકડો અનાજ માફિયાને. ઓકાત નથી તમારી. નાના માણસો પર દાદાગીરી કરવાની. હમણાં એસપી ફેસપી આવશે એટલે મને ફાંસીએ ચડાઈ દેવો, ફાંસીએ ચડાઈ દેવો ગોપાલ ઇટાલિયાને. શરમ આવવી જોઈએ તમને. ગરીબોને દબાવવાના સિંગમ બનીને ફરો છો. નાનો માણસ આવે તો બધા માથે ચડી બેસશે. હમણાં આ સાહેબ આવશે ને ઓલો સાહેબ આવશે ને આવશો બધા, પણ તમારી ઓકાત પાવલીની નથી. એક અનાજ માફિયાને પકડવાની ઓકાત નથી. આવી ગયા બધા યુનિફોર્મ પહેરી. શરમ આવવી જોઈએ. 8 પાસની ગુલામી કરો છો અને તમે બધા દોસ્તો થોડાક જાગો, અવાજ ઉઠાવો. ક્યાં સુધી આવું લાચાર જીવન જીવશો? 1.5 મહિનાનું ગરીબનું અનાજ ખવાઈ ગયું. યોગ્ય વાત છે કે અયોગ્ય? કયો છે બધા? કેમ આપણી બહેનો મજૂરી કરે છે? ગામડાનો ગરીબ માણસ કેમ મજૂરી કરે છે? સવારમાં 5 વાગ્યામાં ટિફિન બનાવે, ટિફિન લઈને વાડીએ જાય, આખો દિવસ મજૂરી કરે, સાંજે થાકીને આવે. આપણી બેન ચૂલો કરે, ઘર હાકાતું રોટલા કરે, ખાય, વાસણ ધોવે તો રાતના કેટલું મોડું તે સુઈ જાય અને એના ભાગનું એ દીકરી બેનના ભાગનું અનાજ ગુંડા ખાઈ ગયા. મામલતદારની કે આ પોલીસ સ્ટેશનની ઓકાત નથી કે ગુંડાને પકડે બધા સિંગમ બની ફરે છે. તમારી ઓકાત 4 પૈસાની છે. રિક્ષાવાળાને દબાવવા સિવાય તમારાથી કાંઈ થાય એમ નથી. જાઓ, રાજીનામા આપીને ઘરે વયા જાઓ. રિક્ષાવાળા સિવાય તમે કોઈને કાંઈ કહી શકો એમ નથી. સિંગમો બની ઢીલો બનાવો છો. જાઓ, પકડો ઓલા અનાજ માફિયાને. વિસાવદરનું અનાજ ખાઈ ગયો. આખા તાલુકાની બહેનો દીકરીઓના મોઢાનો કોળિયો જૂટવી લીધો અને તમાશો કરે મામલતદાર. પકડો એને એફઆઈઆર કરીને. અને ભાઈ બોલાવો બધા વિસાવદરના લાભાર્થીઓને બોલાવો. જેને જેને અનાજ નથી મળ્યો ફોન કરો. બધા અહીં આવીને પોલીસને ફરિયાદ આપે. ફોન કરો. તમારા ગામમાં જેને 2 મહિનાનો અનાજ ન મળે બધાને બોલાવો. જેને જેને આરે અન્યાય થયો, જે પીડિત છે, જે ફરિયાદી, બધાને બોલાવો. જાઓ, બધા કરો ફોન. ભાઈ કાઢો ફોન. બધાના ચાલુ.
2 મહિનાનું અનાજ ન મળે ને બોલાવો બધા કરો ફોન બધા બોલાવો અનાજ માફિયાને પકડવાની હિંમત નથી ને આવી ગયા સિંઘમો બધા રીલ બનાવવા માટે શરમ આવવી જોઈએ. હપ્તા લેવામાં નંબર 1 મામલતદાર તો મોટા હપ્તા લે છે. અમે નથી જાણતા કેવડા હપ્તા લ્યો છો એમ આવીને ઘૂસી ગયા અંદર. હપ્તા લેવાના સિંઘમ અને ગુંડો આવ્યો કિરીટનો તો ઓકાત પાવલીની. શરમ આવવી જોઈએ. આત્મસન્માન જેવું હોય તો ઘરે વહી જવું જોઈએ. આઈનો બેહાય ગરીબ માણસોને દબાવવામાં નંબર 1, ગામડાના માણસને ધમકાવવામાં નંબર 1, રિક્ષાવાળાનો તોડ કરવામાં નંબર 1 અને ગુંડા એવા અનાજ માફિયા. એકેયના મોઢામાં શબ્દો નથી, બધા તે બીવે છે ગુંડાથી. 5:30 બધા માંડાવડ ઉભા રહી જાય. ઓલા હીરાવાળા છૂટે ને ફોન 200 રૂપિયા લેવા. 200 અનાજ માફિયાને પકડવા માટેની લડાઈ છે ભાઈ. તમે બધા ક્યાં સુધી ટેકો આપો એમ છો? જમવાનું આ મગાવવાનું થાય છે. આરોપીઓને પકડીને ન લાવે ને ક્યાં બરોબર છે. આવતીકાલથી આપણી માતા બહેનો જેના હકનું અનાજ છીનવાઈ ગયું એ બધી માતા બહેનો લઈને આપણે કાલ આવવાનું. એને જેને બોલાય એને બોલાવી લે. ગુંડાઓને પકડવાનો ઓકાત નથી ને અમને દબાવવા નીકળ્યા છો. જાઓ તમારી હિંમત બતાવો ગુંડા ઉપર, બુટલેગરો ઉપર. અમારી સામે નો એવું કરતા તમે. આખા વિસાવદરનું અનાજ 4 જણા ખાઈ ગયા ગુંડાઓ, લફંગાઓ. વિસાવદર પોલીસ સ્ટેશનની હિંમત નથી કે ગુંડાને પકડે. મામલતદારની હિંમત નથી. અને ગરીબ માણસ કૂપન કરાવવા મામલતદાર ઓફિસ આવતો તો તમે સિંઘમો બની જાવ છો. નહીં થાય, કાલ આવજે, થાળી કરી લેજે. કોઈને કાંઈ 2 મહિનાનું અનાજ નથી મળ્યું. ભાવ ચોખા નહીં હોય. ભાવ ચોખા કોઈ નહીં મળ્યા. ગોડાઉનમાં પડ્યા વિસાવદરનું અનાજ ગોડાઉનમાં નથી. બહારના નીકળી ગયું ગોડાઉન માંથી નહીં તો વયું ગયું બાયપાસ. તો તમારા બધાના ઘર પરિવારમાં જે કાંઈ આપણી બહેનો છે એ ભલે થયું ભાઈ. ગોડાઉન માંથી માલ નીકળી ગયો છે. ભાવ ચોખા અને અમારે જીવા પર 250 જણાને ખાધી નાખ્યા કૂપન માંથી. બરો મામલતદાર અંદર બેઠા. જાઓ રજૂઆત કરો. જાઓ જાઓ જાઓ. બધા મામલતદાર ને મળો. જાઓ બધા 250 કૂપન રજૂઆત કરો ભાઈ, જેને તકલીફ હોય. આ મામલતદાર ને કયો બહાર બી આવે. બોલાઈ લો મામલતદાર ને બહાર બોલાઈ લો. ચાર્જ ઉપર છે. હાલો મામલતદાર ને બહાર બોલાઈ લો. પોતાની મેટર નથી. જનતાને કારણ વગરની ખોટી રીતે ના ઉશ્કેરવામાં આવે, નિયમ મુજબની પ્રોસેસ કરવામાં આવે. આ જાહેર જનતાને નમ્ર અપીલ છે કે ખોટી જનતાને ના ઉશ્કેરવામાં આવે. નિયમ મુજબને કાયદેસર જે થતું હોય 100% ફોલો કરવામાં આવે. આ તમામને લાગુ પડે છે. સવારે 10 વાગ્યાથી અત્યાર સુધી શું કાર્યવાહી કરી? પોતાની મેટર જ નથી ભાઈ. આવી ગયા મામલતદાર આવી તપાસમાં મેં જિલ્લામાં પૂછી લીધું સાહેબ જેને માલ નથી મળ્યો અને જે લોકો માલ નથી મળ્યો કોઈ માલ નથી મળ્યો અને માલ નથી મળ્યો અને એને બનાવી તપાસ કરી નિવેદનો લઈ અને જે ધારક લખાવશે માલ મારો નથી મળ્યો એના આધારે બાયોમેટ્રિકની વેરિફિકેશન કર્યા પછી જે તપાસ થશે કલેક્ટર હુકમ કરશે એના આધારે હું પોલીસ દાખલ કરીશ. એનો સમય કેટલો લાગશે?
કલેક્ટર સાહેબ મને જ્યારે હુકમ કરી દેશે એના આધારે હું અમે એક જોયું 8 વર્ષથી કલેક્ટરનો હુકમ નથી આવ્યો વિશાળ અડમતિયામાં, તો આમાં 8 વર્ષ લાગશે એ તો કોર્ટનો મેટર છે. નહીં. એ ભલે ને એ હુકમ જ છે ને, તમારો હુકમ છે આ ખાલી કરી દો. એ બેન બિચારી ગઈ છે ખાલી કે મામલતદાર સાહેબના હુકમનું પાલન થાય. કોર્ટમાં આપણે આટલા માટે જ ગઈ છે એ બેન કે મામલતદારના હુકમનું પાલન થાય. મારી પાસે પેપર છે પણ આપણે એ નથી કરતા. પણ હુકમ ક્યારે આવશે? કોર્ટમાં છે એ નહીં. આ હુકમ કલેક્ટર સાહેબને લેટર એક દિવસ 2 દિવસ તમે તમારી ઓથોરિટી આપો. કલેક્ટર સાહેબને વાત કરી કે આપણે ડીએસઓ હા. બેટા અમે અહીંથી રિપોર્ટ મોકલશું અને એ મને હુકમ કરીને આપે. સમય આપો સાહેબ, સમય. હવે સાહેબ જ્યારે કહેશે ત્યારે સાહેબ મને અધિકૃત કરશે ને. એરિયાનો હુમલો થયો તો આજ દિવસ સુધી તપાસ નથી આવી. 4 વર્ષ થયા. 4 વર્ષ 307ની FIR છે. બીજા મામલતદાર હશે ત્યારે કોણ મામલતદાર હશે? કલેક્ટરનો હુકમ નથી આવ્યો. આ હુકમ ક્યારે આવશે? હવે એ હું જો જનતાને ઉશ્કેરો અમે ક્યાં ઉશ્કેર્યા જનતાને? ભાઈ શાંતિ રાખો બધાય હમણાં બોલો નહીં, મામલતદાર મામલતદારને પૂછે છે મામલતદાર સાહેબ, તમને નહીં. મામલતદારને પૂછે છે એમને પૂછે છે. હા, બહુ કાયદો ખબર છે, આખા વિસાવદરના કાયદા ખબર છે. કાંઈ વાંધો નહીં, અમને આખા વિસાવદરના કાયદા ખબર છે. ના. કાલથી તમને ખબર પડશે વિસાવદરના કાયદા. તમે જનતાને નો ઉશ્કેરો. સાહેબ, તમે ક્યારે પબ્લિક નથી ગુમરાહ કરો. સવારે 10 વાગ્યાના બેઠા છે તો હું તપાસ કરી. પબ્લિકનો આત્મા જાગે. પબ્લિક જાગૃત થઈ. હવે તમને કાયદો આજે પૂછે છે સાહેબ ભાઈ સાહેબ જવાબ આપે છે લોકો છે ને જે ગામના છે સરકારી જવાબ નથી મારી દેતો. ઓફિસે મોકલી દો, ટીમ બનાવી દીધી છે, જવાબ લખાઈ એક જ ગયો. મિનિટ વાત સાંભળો. ગામડાની અંદર 50 વીઘાનો ખાતેદાર છે એને રાશન મળે છે, બરોબર? તો અમારા જીવાપરાની અંદર જે તે મંત્રી આવ્યો એને 250 કૂપન કાઢીને કે 10 વીઘાના 5 વીઘાના ખાતેદાર છે એને કેદી મળશે? તો ઓલો મંત્રી ફોર્મ ભરીએ તો મંત્રી એમ કે તમારે સ્લેબ વાળું મકાન છે, તો હું ગામડાનું સ્લેબ વાળું મકાન નથી. અને પ્લસ રહી વાત ઈ 5 વીઘાના ખાતેદારને રાશન મળવા પાત્ર નથી. જે હશે ને સર્વે કરીને જેને ન મળવા પાત્ર હશે, મને નથી મળતું એટલે હું એને ભાઈ આ પોતાની મેટર નથી. છતાં પોલીસ સ્ટેશનમાં આવી વારંવાર માહોલ બગાડવાનો પ્રયત્ન ના કરો. તમે બધા જાણો છો કે કલેક્ટર સાહેબને તમે ફોન કરીને પૂછી લો. જો તમે સાહેબને રજૂઆત કરી, કલેક્ટર સાહેબને અમારો હક પૂછી જુઓ ને. હાલો પાછા ત્યાં બેસી જાવ. હાલો બધા આપતા તો લેવો હવે તો કે પોલીસ સ્ટેશનની મેટર બધા બેસી જાવ, ત્યાં બેસી જાવ તો કંઈક થાય, નકર નહીં મેળ આવે. પોલીસ સ્ટેશન આવી માહોલ બગાડવાનું શું મતલબ? પોલીસ સ્ટેશન આવી જનતાને પોલીસ અમને ક્યાં રિસ્પેક્ટની વાત કરે છે મેડમ? પોતાની મેટર અમને નથી. તુકારો કર્યો, ગાયો બોલ્યા, ઉગ્રતા કરી, એવું તો મેં કીધું ને. ઓલરેડી બધા રિસ્પેક્ટ છે બને. કાંઈ વાંધો નહીં. અમે આની સાથે વાત કરીએ. તમે શું કરો? અમે એમને રિસ્પેક્ટ જોઈ છે ત્યાં નથી મળતા એટલે તો અહીંયા બોલાવ્યા. અમે સાહેબને પૂછી લ્યો. અમે એક મિનિટ. બેસાડના મામલતદાર છે, ચાર્જમાં છે, એને નથી બોલાવ્યા છે, બરાબર? નથી એવું મારી બહુ વાત સાંભળો. પૂછી તો હવારની રાત હોય. ભાઈ તમારા લોકોના પ્રશ્નનો શું અમે 11 વાગ્યાના થઈ ગયા અમે ભાઈ. એને રજા પડશે, ચાર ભાઈ, જો અમારે ફરિયાદ કરવી છે. તમે હાચા જ છો. તો તપાસ થવા દો, થશે જ ને. કાયદા વિરુદ્ધ નહીં ભાઈ, કોઈ શબ્દ નહીં બોલે. કાયદાની મર્યાદામાં રહીને વાત કરજો બધાય. એટલે એ જે થઈ નીકળી જાય એમાં. તો અમે લીગલ જ જવાબ માંગીએ છીએ. સાહેબ સાહેબ સાહેબ
આ ભાઈ ગાળ બોલ્યા છે અને એનો પુરાવો છે અમારી પાસે. પુરાવો ક્યાં છે? પુરાવો ક્યાં છે? પણ બતાવો ને, પુરાવો બતાવો. ભાઈ તો પછી આવી વ્યવસ્થા શું કામ કરો છો? બોલાઈ ગયો છો. કોઈ બધા માટે હોય. આ વાતાવરણ બગાડવાનું શું મતલબ? આવી રીતે બોલે છે. મેં તમને તો કીધું એ કોઈ વાત આ ભાઈ કેમના તુકારા કરે? આ ભાઈ કોણ છે? પણ આ તમારા ઈ ગાર્ડ નથી બોલ્યા. પેલા ભાઈ ગાર્ડ નહીં, મને તુકારા કેમ ના કરે? કેમ ભાઈ ગાર્ડ બોલ્યા એને પેલા બોલાવો ને. તમે જનતાના પ્રતિનિધિ છો ને, જનતા છો ને. ગાર્ડ બોલ્યા એને બોલાવો. ચલો મદદ કર દો પોલીસની. ગાર્ડ બોલ્યા એને બોલાવો. મદદ અમારું શું કામ કર્યું છે? પોલીસ અમને મદદ નથી કરતી. કેમ ભાઈ? તમે તો સારા માણસો છો. બધા અમારા સાહેબ સાથે વાત કરવા. સારા માણસો તો મદદ તો આ ભાઈને તો તુકારા ના આપે. તમારી શું ડ્યુટી છે? બરોબર માહોલ જ કરે છે. 8 દિવસમાં કે અમે તપાસ કરીએ. ના કોઈ નહીં કે અમે 8 કલેક્ટરમાં અમે અત્યારે અરજી લખી દઈએ છીએ. સાહેબનો હુકમ આવશે ત્યારે અમે તપાસ કરીએ. સાહેબના હુકમની કલેક્ટર સાહેબનો હુકમ રામધૂન ચાલુ કરો. પેલા મેડમ વધારે ઓવર હાલે. જનતાને ઉશ્કેરવા સિવાય વાત જો ચોર ગાળ બોલે છે એમ કે છે પોલીસે અમારું હું ઉખાડ લીધું એમ કે છે. અનાજ ચોરો ગાળું બોલે છે પોલીસ અમારું કાંઈ. બહુ ખરાબ ગાળ બોલ્યું છે. અનાજ ચોરો ગાળ બોલે છે વિસાવદર પોલીસ અમારું કાંઈ નથી ઉખાડ્યું. અનાજ ચોરો એવું કહે છે. ફોજદારી મેટર નથી. ચોખીમ ચટ વાત છે. પેલા ગાળ કોણ બોલ્યું તું? તમારા જોડે ગાળ બોલે છે. આ મુદ્દો ડાયવર્ટ થાય છે. અથવા ભાઈ કોઈ ગાળ બોલે છે ને હાજર કરે. ડાયવર્ટ થયો ભાઈ પબ્લિકથી ગાળ બોલે. અનાજ ચોરો હાજર કરો ને પેલા. આપણાથી થાય એમ છે. અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી. મેટર નથી. અનાજ ચોરો એ ચોરી કરી પકડાય એમ છે આપણાથી. ફોજદારી મેટર નથી. અનાજ ચોરી ફોજદારી નથી. મામલતદાર સાહેબ હાજર સરકારી છે. અનાજ ચોરાઈ જાય એને ગુનો તમે જે નથી. વાત કરો છો એમાં કેટલું તથ્ય છે? મામલતદાર સાહેબને અમે ચોર છીએ તો પછી. ભાઈ ગાળ કોણ બોલ્યું તું? અનાજ ચોરો ગાળ બોલે છે કે વિસાવદર પોલીસ અમારું કાંઈ નહીં ઉખાડે છે. ભાઈ ગોતો ગાળ બોલવાળાને બોલો. વિસાવદર પોલીસ અનાજ ચોરોને પકડી શકે એમ છે. અનાજ ચોરોને પકડાય એમ છે આપણાથી. પકડાઈ શકે છે. અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી. ફોજદારી આપણાથી રીલ બને એમ છે કે અનાજ ચોર પકડાય એમ છે. અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી. અનાજ ચોરો ક્યાં છે ભાઈ? અનાજ ચોરો ક્યાં છે? અનાજ ચોરો અનાજ ચોરો ક્યાં છે? અનાજ ચોરો ગાળું બોલે છે ક્યાં છે? અનાજ ચોરો ચેલેન્જ આપે છે. અનાજ ચોરો ગાળું બોલે છે ક્યાં છે? અનાજ ચોરો વિસાવદર પોલીસને ચેલેન્જ આપે છે કે તમે અમારું નહીં બગાડી શકો. પકડો જાઓ અનાજ ચોરોને. અનાજ ચોરો પકડાતા નથી. કોણ ગાળ રહેવાની છે. એમ નહીં. અને બનાવટી કર્યું છે કોઈ જનતાને નહીં એ તો ઉપજાવેલું. કોઈ ગાળ શું કામ બોલે? અમે ક્યાં ચોરી કરી અમારે ગાળ બોલી? પણ આ તો ઊંધું ઉપાડવાની વાત. મુદ્દો ડાયવર્ટ કરવાની વાત. ગાળ કોણ બોલ્યું? બુટલેગર. ગાળ કોણ બોલ્યું? બુટલેગર બોલે. વિસાવદરની જનતાનું અનાજ જેણે ચોરી કર્યું એ અનાજ માફિયા ગાળું બોલે છે. વિસાવદર પોલીસ અમારે કાંઈ નથી બોલે. જાઓ પકડો. ચેલેન્જ આપી એને. મુદ્દો ભટકાવવાની વાત છે. ભાઈ બે જાઓ સામે છે. બેહો લાગશે વાર પણ આવશે મજા. હા સાહેબ મજા હે
દુકાને સર કોઈ નહીં હોય, હજુ પોલીસ સ્ટેશને છું, થોડીક મેટર છે ને. થોડીક વાર ખમી જાઉં, તમને ફોન કરું. તમે અહીંયા આવ્યા એ ગુનો. અનાજ ચોરી ગુનો નથી. હવા જોવો આમ. એલબી સાહેબ, જય શ્રી કૃષ્ણ. બોલો જમનભાઈ. પોલીસ ઓકે. આવો આવો, મોટી મોડ પર આવી જાઓ. હા, એ ઘરે વ્યા. જાઓ જાઓ, હમણાં પોલીસ બે ઠોકામાં છે તો ભાગી જ જવાના. જાઓ એ કઈ આપણે હાલો બે જાઓ, નકર બે જાઓ, ઘરે વ્યા. બે જાવ ને લાવ. ઘરે વ્યા જાઓ. હવે એને કામ હોય ને તો અહીં બોલાવો બસ. હા તો અપડાઉન ચાલુ જ કર્યું છે. જે છે એ કઈ જાહેરમાં કરો. એનો અમે કોઈ પોલીસ ન જાય. અમારા કેમેરા છે ને, કેમેરામાં જોઈ લો. મામલતદાર નહીં બધા. હા મામલતદાર આવ્યો. આગળ મામલતદાર નો રસ્તો. બોલો. વચ્ચે કોઈ ન બોલતા ભાઈ, વચ્ચે કોઈ ન બોલતા. જો કલેક્ટર સાહેબની મેં વાત કરી ડીએસઓ વાળો, આ બાબતે જે દુકાનોમાં જ્યાં જ્યાં પ્રશ્ન હશે અને જે પ્રકરણ દાખલ કરવામાં આવશે, પણ થોડો સમય જોઈશે. પૂરતા પુરાવા કરી અને કાંઈ વાંધો, હવા સુધી બેઠા છે, આપણે કાંઈ ઉતાવળ નથી. નહીં થોડો સમય લાગશે, એટલે એક દિવસમાં નહીં થાય. હું 2 દિવસ બેસી સાહેબ. મારે ક્યાં ઉતાવળ? એક અઠવાડિયા જેવો સમય હું આપો, અઠવાડિયું અમે પૂરું કરીશું. તપાસ કરી અઠવાડિયું આ જ બેસવાનું છે. કેમ કે તમારી ઉપર કોઈ વિશ્વાસ નથી. તમે બધા મળેલા છો, તમારી ઉપર કોઈ વિશ્વાસ નથી. કેન્સલ કરવું હોય ને કૂપન, ત્યાં તમે કોઈ તપાસ નથી કરતા, ગજ લઈને કેન્સલ કરી નાખો છો. સાંભળો ખરી, ગરીબ માણસનું કૂપન ખચ કરતું કેન્સલ કરી નાખો. અને માફિયાઓની વાત આવી તો કે તપાસ કરીશું. ગરીબ માણસના 4 કિલો ચોખા મળતા હોય ને, છીનવી લો છો તમે. અને માફિયાની વાત આવી, તમે બધા એટલા બધા લાચાર કેમ છો? તમે એવડા મોટા તમે બધા એટલા લાચાર કેમ છો એવડા ગુંડા સામે? બરાબર છે ભાઈ, અમારા કલેક્ટર સાહેબ હુકમ કરશે, અધિકૃત કર્યા પછી અમે એ ભાઈ હા, કલેક્ટર સાહેબને અમે દરખાસ્ત મોકલશું. એ દરખાસ્તના આધારે સાહેબ હુકમ કરશે, હુકમ આધારે અમે પોલીસ ઘરે દાખલ કરશું. તો થઈ રહ્યું 20 વર્ષ લાગશે આમાં. અઠવાડિયાની મુદત આપો, અમે દરખાસ્ત કલેક્ટર સાહેબને મોકલી દઈએ. આ કાકાએ ભાઈ બતાવો, ઓલા ઉભા રહો. એ ભાઈ વચ્ચે નો બોલો. એ ઓલા કાકાને બતાવો, આગળ રહો. વચ્ચે કોઈ નહીં બોલતા. ઉભા રહો. આ કાકાએ આગળ રહો. ઉભા રહો. એ વાત નથી, બીજી વાત છે. કોઈ પણ દુકાનદાર પોતે રાજીનામું આપવાનું રાજીનામું પત્ર આપે અથવા ચાર્જ છોડવા માટેની અરજી આપે, એનો નિકાલ કાયદા પ્રમાણે કેટલા મહિનામાં કરવાનો હોય? નિયમ પ્રમાણે વધીને મહિનામાં નિકાલ કરી દેવાનો. બરાબર. મહિના સુધી જો નિકાલ ન થાય તો શું માની લેવામાં આવે? આપોઆપ રાજીનામું મંજૂર થઈ મંજૂર કરી લેવામાં આવે. 2 વર્ષથી અરજી આપેલી છે અને રાજીનામાની. બરાબર. હું તો ચાર્જમાં છું, એટલે હું જોડાઈ લઈશ. મને આઈડિયા નથી. હું મામલતદારને ઓળખું છું, તમને નથી ઓળખતો. બરોબર. તમે મામલતદાર છો? હું છું, પણ હું ચાર્જમાં છું 1 મહિના. 2 વર્ષથી મામલતદાર રજા ઉપર 2 વર્ષથી રાજીનામું આપ્યું છે. રેગ્યુલર મામલતદાર રજા ઉપર છે. હું ચાર્જમાં છું. દાદા મારી પાસે રાજીનામું. તો તમારી ઉપર શેનો વિશ્વાસ કરવાનો? તમે ચાર્જ વાળો, તમારી તપાસ ઉપર વિશ્વાસ નથી. જાઓ, રેગ્યુલર આવશે તો તપાસ જોઈ લેશો. અમે બેઠા છીએ. તમારા ચાર્જમાં હોય તો હું તપાસ કરવાની તમારી. એ ભાઈ એવું ન કરો, ચર્ચા હાલવા દો. મામલતદાર સાહેબ, આખા વિસાવદર ભેસાણ, હું તો મારા મત વિસ્તારની વાત કરું છું. ખરેખર આ તો આખા જુનાગઢમાં થયું છે. 2 મહિનાનો અનાજ સરકારે મોકલ્યું. મનોજભાઈ ક્યાં ગયા? 1 મિનિટ. મનોજભાઈ, તમને અનાજ મળ્યું? એમાં દાળ ને ખાંડ મળી. દાળ ખાંડ મળી. મેસેજ છે નો આવ્યો? મેસેજ બધા અનાજ આજ જો આ ફરિયાદ ત્યાં બેઠા કોણ કોણ છે? આ રહ્યા. તો અનાજ મળ્યું તમને? મેસેજ આવી ગયો, અનાજ નથી મળ્યું ને? તો કઈ દુકાન છે તમારી? હા બસ, તો એમાં હમણાં તમારો જવાબ છે ને,
એ અમારી ટીમ બનાવી છે એ મુજબ બધાના લેવા જોઈએ. અમારે આ બધાને મેસેજ આવ્યા છે અનાજ ખોટું જે રજૂઆત હશે એ મુજબ બધાના સ્ટેટમેન્ટ એમ નહીં, તમે માફિયાઓ સામે આ બધા લાચાર કેમ છો એટલા બધા? નહીં, અમે અને અમારી સામે ડોળા કાઢવા હોય તો પહેલા આવી જાવ છો. ફરિયાદ દાખલ કરવામાં આમ જનતા અમે ડોળા કાઢો આમ, અને માફિયા આવે તો લાચાર છો તમે બધા. એક થી કાંઈ થાય એમ નથી. એક ની હિંમત નથી માફિયાઓને પકડવાની. લાચાર માણસો છો તમે. શરમ આવી જોઈએ સાહેબ. મારા ગરીબોનું અનાજ ખવાઈ ગયું. ગોપાલ ઇટાલિયાનું નથી ખાવાનું. ગરીબ જનતાને એક માં બેન દીકરી ટિફિન લઈને જઈને મજૂરી કરે. સાંભળો બધા. જેને માલ નથી મળ્યો, જેની રજૂઆત હશે એકની એક વાત જ કરે છે. આપણાથી FIR થાય એમ છે. જો હવે જો જેને જેને એવું. તમારા કઈ માફિયા અમે કઈ કામ નથી થાય એમ કહી દો ને ભાઈ. કાયદો ક્યાં શીખવાડો છો? હું થોડો અભણ છું. અરે સાહેબ કેમ હાલતો હોય? સાહેબ પકડે માફિયાને. આ બધાને મેસેજ આવ્યા અનાજ ન થયું. પકડી લો અત્યારે. માફિયા લેખિતમાં કઈ લઈ ગયા અનાજ? તમને લેખિત જાણ કરી લઈ ગયા? માફિયા વગર લેખિતમાં અનાજ લઈ ગયા. અને હવે ફરિયાદ આવી તો તમે કયો બધું હું તપાસ કરું, આ કરું, તે કરું. તમે અનધિકૃત માણસ છો. પણ પૂરતા પુરાવા મેળવી અમે દરખાસ્ત કરી પછી અમે સમય લાગશે. તમે પુરવઠામાં જાઓ ત્યાંથી એ હુકમ આવશે એટલે અમે ફરિયાદ લેવા તૈયાર છીએ. અમારો વિષય નથી તો ખોટો હવે સાંભળો, નહીં, પોલીસે એમ કીધું કે પુરવઠા પાસે જાઓ, ઓર્ડર લઈને આવો, FIR કરો. પુરવઠા પાસે એક મિનિટ તપાસથી લોકો કરે. હા કઈ કહેવા તપાસ એ કરી આપશે. સાંભળો, સબમિટ કરે પછી આપણે સિક્વન્સ ઓફ ઇવેન્ટ ને સાંભળો. પોલીસે પુરવઠા નાયબ મામલતદાર પાસે મોકલ્યા કે ઈ પોલીસે તપાસ- નથી મોકલ્યા. આ લોકો ત્યાં જ જવું પણ અમે એને સમજ કરી. હા, પણ સમજતો તમે તો સમજતો કરી. હા. પોલીસ સ્ટેશનને નહોતી ખબર એટલે આમ જનતા આવી. તમે સમજ કરી કે પુરવઠા નાયબ મામલતદાર પાસે જાઓ. પુરવઠા નાયબ મામલતદાર કે મામલતદાર પાસે જાઓ. આ એવા મામલતદાર ઈ કે કલેક્ટરને દરખાસ્ત નહીં, નથી. નહીં, હવે એક એને મિનિટ. જે હવે સોંપાય છે કલેક્ટરને પ્રમાણે મળો તો કે મંત્રીને મળો, મુખ્યમંત્રીને મળો. ગરીબના પેટના 4 કિલો ચોખા ખવાઈ ગયા. તમને તમામ શેની આરોપીઓને લાજ શરમ તમારે છે બધા? પકડવા હોય તો તપાસ સારી કરવી પડે. તપાસ ડાયરેક્ટ કોઈ પોલીસ પોલીસ કે બધું રીલો બનાવવાથી આગળની કોઈ વાત જ આટલું નથી. મળ્યું, હા. આટલું આ નથી. બધા સૌ સ્ટેટમેન્ટ બેઠા. સારી તપાસ હશે તો બધાનો સમાવેશ હશે ને એમાં. સાહેબ કયા કેસમાં હારી ગયા? મળ્યું જ નથી તો ક્યાં ના કરો, અત્યારે જે મેન મુદ્દો છે. મેન મુદ્દો અનાજ ચોરીનો છે. મેન મુદ્દો અનાજ. સાહેબ આપણે MN સાહેબ, હા, દુકાનદાર પોતે જ કે 4 જણા ખાઈ ગયા એમ કે. પણ દુકાનદાર મામલતદાર સાહેબ, દુકાનદાર પોતે એમ કે છે. સાંભળો. દુકાને જાય તો અંગૂઠો આપે, પછી દુકાનેથી માલ લઈને આવે. હવે તમારા મેસેજ આવ્યો ને દુકાને તમે જ્યાં જ તમે લખાવો તો ખ્યાલ આવે ને. કોઈ દુકાન નતો કે મારા મેસેજ આવી ગયો. પણ દુકાનદાર પોતે કે છે. આગળ પર એવિડન્સ હોય તો પણ દુકાનદાર પોતે નિવેદન લઈ લો. દુકાનદાર કે છે જો તો થાય ને તમે દુકાન તમને અમે એ જ કહીએ છીએ કે તમે આ રીતે સાહેબ આમાં દુકાનદાર અહીંયા રહ્યા. એ ભાઈ સાંભળો. એમ હા, વાત છે. પણ એ રજૂઆત જ છે. એ અમે જોઈ લઈએ. જેનો રજૂઆત હશે કેટલીક વાર અમને આટલો માલ મળ્યો, આટલો નથી મળ્યો. આખા તાલુકામાં આ થયું છે. બધાને જે ટીમો બનાવીને લખાઈ લઈએ, નિવેદનો લઈ લઈએ. જેના જેના જવાબ લેવાના છે. જે કાર્ડ ધારક એમ કહેશે કે મને માલ નથી મળ્યો, એ ભાઈ સાંભળો કરી. એ સાહેબ સાંભળો. એ ભાઈ બધા બોલશો તમે બોલો, હું વયો જાઉં. સાંભળો. ઈ તમને છેતરી જાહે. ઈ બધા બહુ કાબા માણસો. હું તમને બોલું છું, સાંભળો. તમને છેતરી જાહે. અષ્ટમ પષ્ટમ ખરાવ કરી સાંભળો કરી. હું તમને સાહેબ એટલું રિક્વેસ્ટ કરવા માંગુ છું કે 1 મહિનાનો અંગૂઠો માર્યો અને 2 મહિનાનો સામાન સ્ટોકમાંથી આઉટ થઈ ગયો. ગવર્મેન્ટના ડેટાબેઝમાંથી 2 મહિનાનો એટલે ડબલ અંગૂઠા લીધા. સાંભળજો. હવે તમે એમ કહો છો કે કોઈ કાર્ડ ધારક ફરિયાદ કરશે તો હું તપાસ કરીશ. નહીં તમે જવાબ જ લઈ લઈએ છીએ અમે ગામે ગામ ટીમ જે દુકાન પર મોકલી છે. સારું સાંભળો. હવે
તમે ગામે ગામ જઈને ટીમ મોકલી જવાબ લેવા માંગો. આખા વિસાવદર આખા ભેસાણમાં કૌભાંડ થયું છે. તમારી ટીમ ગામડે જશે, અરજદારને મળશે, એનો જવાબ લખશે. તમે અને પોલીસને બધા ઊભા છો. અવડી મોટી સરકારી વ્યવસ્થા ધારાસભ્યને એવું આશ્વાસન અપાવવામાં નિષ્ફળ ગઈ છે કે તમે કંઈક ઈમાનદારી કામ કરશો એવું તમે આશ્વાસન આપી શકવાની કેપેસિટી નથી. ગામડાનો નાનો માણસ તમને જવાબ લખવા મરી ન જાય કાર તમે ભાઈ આમાં કેવું હોય નિયમ કે આ કાયદા મુજબ નિયમ બધા અમારા માટે જ છે. થાય. કિરીટ પટેલને બતાવો જાઓ નિયમ તમારી અધૂરા ડાયરી નિયમ હોય સાથે તો. process નિયમ બધા અમારી માટે જ છે ભાઈ, વિપક્ષ માટે. ભાજપને નિયમ બતાવે. આ દારૂ વેચાય છે આખા વિસ્તારમાં, બતાવો નિયમ કયા નિયમથી દારૂ વેચાય છે. સાચી વાત કયો ને, સાચી વાત નિયમ કયો. બધા અમારા માટે જ બનાવેલા છે. દારૂડિયા માટે, માફિયા માટે, ગુંડાઓ માટે કોઈ નિયમ નથી. ભાઈ સસ્તી બધા પ્રસિદ્ધિ માટે નિયમ. મુદ્દાને આ ડાયવર્ટ ના સસ્તી કરો. પ્રસિદ્ધિ, જ્યાં હું હીરો બની ગયો, વડાપ્રધાન થઈ ગયો ભારતમાં. બહુ મજા આવી. ના કરો. પ્રસિદ્ધિથી હું વડાપ્રધાન બની ગયો. સસ્તી પ્રસિદ્ધિ નથી યાર ભાઈ. વિસાવદરમાં એટલી સસ્તી પ્રસિદ્ધિ મળી, વડાપ્રધાન બની. ભાઈ મુદ્દાને તમે- ડાયવર્ટ ના કરો. ડાયવર્ટ ફરી નથી થતો ફરીને એક જ મુદ્દો. વાત આવે. સાહેબ, મુદ્દાને આપણે ડાયવર્ટ ના કરો. ચોરી થઈ છે. તમે એફઆઈઆર કરાવવામાં છોડજો. હાલો કાયદાના પ્રશ્ન હજુ એકવાર હું ઇગ્નોર કરું. તમે એ ભરોસો અપાવવામાં નિષ્ફળ ગયા છો કે તમે ખરેખર કઈક કરવાના છો. ભરોસો ક્યાં તમારો? તપાસ કરાવીને અમે 7 દિવસ સાહેબ, એવી તો ચાંચુડી ઘડાવું છું, એવી કેટલી તપાસું પોટલામાં ભરી છે, કોઈ તપાસ નથી. ડોક્યુમેન્ટ પૂરા લેવા પડશે. જે ધારક લખાવશે જે કેસના ડોક્યુમેન્ટ હતા એને તમે કઈ ફાંસીએ ચડાવ્યા? એવી કેટલી ઘટનાઓ કાગળિયાના પોટલામાં બંધ પડી છે. તો લેવા પડશે. તમે જેનો દુકાનદાર જવાબ ખુદ આપો, કે છે એને ઓલો પછી એફપીએસ ડીલર દબાવશે. એવા ધ્યાન આવે તો એને પણ પગલા લેશું એની સામે અમે. કે જે દબાવે તો રહેવા રજૂઆત તો કરવા આવશે ને કે અને મને એવું ના દબાવે. હોય ગોપાલભાઈના રાજમાં થોડો તમારા માણસો દબાશે. ગોપાલભાઈ બધા મારા ન હોય ને. હોય જ ને, કેમ ના હોય? દુકાનદાર તમને તમારા દબાવશે. રાજમાં માણસો નહીં દબાય. એટલે અત્યારે ખરેખર જો પ્રશ્નનું સોલ્યુશન લાવવું હોય ને તો માણસાઈની રીતે સોલ્યુશન લાવવાની વાત કરો. માણસાઈ તો મુદ્દાને ડાયવર્ટ તમે કરવા છે તો બતાવો, ઘણા ઓલા બધા અનાજ છે. ભૂલી ગયા, બહેનો દીકરીઓના બીજા ત્રીજા હકનું મુદ્દા અનાજ રહેવા ચોરી દો. થઈ ગઈ, નિયમ મુજબ માણસાઈ ન્યા process બતાવો. થાય. એવું છે. જો મેં સોલ્યુશન ચોરી લાવવું હોય નથી તો કરી. એ પ્રમાણે વાત કરો. સોલ્યુશન લાવવું હોય અમારો તો બરાબર. ભાવ બગડ્યો. અને સાહેબ, જનતાને ડાયવર્ટ દુકાન રીલ બનાવો જાઓ. એને રીલ બનાવવાની જાઓ. રીલ બનાવો. અને દુકાનદાર ખુદ કે છે કે માલ દઈ દીધો છે. અમારે એફઆઈઆર કરાવવાની છે. કાયદો અમારા માટે, ભાજપ માટે અલગ છે. બરાબર, એ ચોરી તો ચોરી જ ગણાય. એટલે દુકાન વાળો કે છે સાહેબ એમને એફઆઈઆર લખવામાં તમને વાંધો હું? પૂરતા પુરાવા જોઈશે. આયા રહ્યા દુકાન વાળા પોતે ગયા. દુકાનદાર પોતે કે વેચી નહીં કોઈ. તમારા 8 દિવસે તમે તપાસ કરી દો. એ ભાઈ, પુરાવા પૂરતા લઈને પછી મારે દાખલ કરવાની થશે. મંજૂરી કલેક્ટર સાહેબ લેવી પડશે મારે. પછી હું દાખલ કરું. એ કાયદામાં જે જોગવાઈ મુજબ છે, બરોબર. જે જોગવાઈ છે એ પ્રમાણે સાહેબ કહે હું છે જે એ કારધારકને પ્રમાણે માલ નથી મળ્યો એવું મને સ્ટેટમેન્ટ આપશે, એનું વેરિફિકેશન થશે, એના આધારે દરખાસ્ત કરી દઈશ. અને જે દુકાનદારે માલ નથી આપ્યો પછી તે માલ ક્યાં ના પાડે, તમે ક્યાં આપ્યો માલ, એના આધારે પછી પોલીસ ફેરા દાખલ કરે. માલ આપવા વાળા માફિયાગીરી કરે. હા, એટલે એની સામે પણ તમે લખાવી દો ને સ્ટેટમેન્ટ. એટલે મારી પાસે અહીંયા દાદા બેઠા લખાવા તો આવ્યા. લખાવા આવ્યા લખાવા લગાઈ જશે, લખી દેશે. જો, જો. ચાલુ કરીએ. હા રેડી હાલો બોલાવો 5 ગામ ને. ઓફિસે લખાવા કોઈ નહીં આવે સાહેબ. લખાવા કોઈ નહીં આવે, લખવાના થાય. સરસ લખાવો. એ હવે અત્યારે કાંઈ નથી કહેવાય, મટાને દેખાડો પોતાના ગામમાં અનાજના ટેમ્પા આવવા લાગ્યા. ગામમાં ફોન કરજો. પોતાના ગામમાં બધા વિડીયો ઉતારજો.
ગરમી બહુ થાય ચાલી લીધા ને અમે હવા અમે 10 હજી ત્યાંની ગામમાં ફોન કરો ટેમ્પો નથી આવ્યો ને મારા ગામમાં ન જાય ટેમ્પો તો બીજો તપાસ ઓકાત નથી તો બીજો તપાસ કરો આમાં કેમ કે બધા મામલતદાર જાઓ મારો સ્ટાફ ત્યાં બેઠો છે અને જે જેને ન મળ્યું ને ત્યાં લખાવી આવો જાઓ કે ત્યાં લખાવી આવો એમ જો ધારાસભ્ય કયો ધારાસભ્ય શ્રી ક્યાં છે અને બીજા માટે બહુ મહેનત કરે એટલે બેઠા છે તો ભલે બેઠા તમને ફોન કર્યો હતો ને આનંદ બા પાસે છે મોણવેલ મેં તમને ફોન કર્યો હતો ને આનંદભાઈ ખુદ બોલ્યું મોણવેલ છે અહીંયા આવું ને આવું કાયમ હાલતું હોય અમને મેસેજ મળ્યો ને તરત ગાડી મૂકી ગોપાલભાઈનો મેસેજ